हेलो नमस्कार मित्रों हूँ निकुंज जोशी तमाરું स्वागत करूँ છું સંકલ્પ યાત્રાના ત્રીજા એપિસોડમાં। મિત્રો આપણે ફરી એકવાર આવી ગયા છે શ્રી સીતારામ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટમાં બાળકોને જમાડવા માટે। હું મારી સેવા આપવા માટે અહીંયા રેગ્યુલર આવતો હોઉં છું અને આ ત્રીજી વખત હું આવ્યો છું। અત્યારે તમને વિડીયોમાં બતાડી રહ્યો છું એના માધ્યમથી ત્રીજી વખત આવ્યો છું। તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણી રસોઈની અને આજે બાળકોને શું જમાડશે એ બી તમને બતાવું। तो मित्रों आज आप बनावाना है पंचरत्न दाळ अने भात। तमने एम थतुं हशे दर वखते हूँ भातनी ज रेसिपी चोखानी ज रेसिपी शा माटे बनावुं छुं। एनुं कारण छे कि मित्रों ए बधा वधु भागना लोको छे ए बीजा राज्यना छे अने एनो प्रिय खोराक जे रेग्युलर खोराक આપણે કેમ શાક રોટલી કે શાક રોટલા હોય છે એવી રીતે લોકો વધુ ભાગે રોટલાની જગ્યાએ ભાત ખાતા હોય છે। તો એટલા માટે હું ટ્રાય કરું છું કે એ લોકોને ભાવતું ભોજન પ્લસ પોષણવાળું ભોજન મળે એવું હું ટ્રાય કરતો છું। ખાસ કરીને વધુ ભાગના બાળકો હોય છે અને બાળકો મેં જોયું છે કે ભાત અને દાળ ને એ બધી વસ્તુ હોય ને એ બહુ સારી રીતે ખાય છે। તો ચાલો આપણે આજે બનાવવાના છે પંચરત્ન દાળ। એના માટે મેં દાળ લઈ લીધી। જુઓ તમે તો પહેલાં આપણે દાળ ધોઈ લઈશું। આ મગની દાળ છે, પછી આ છડી દાળ છે, આ તુવર દાળ છે, ચણાની દાળ છે અને મસૂર દાળ છે। તો જો મિત્રો આ બધી દાળ છે એના કરતાં સારી રીતે આપણે ધોઈ નાખશું અને થોડું અમારે પલાળી બી દેશું। ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ જશે બીજી બાજુ। થોડા જાજા પાણીમાં થોડું એમાં ડુબાડી રાખીએ એટલે પલળી બી જશે અને ધોઈ બી જશે। તો જો આપણે ચોખા છે એને બી આપણે પલાળી દઈએ થોડી વાર માટે। તો જો મિત્રો આપણે દાળનું પાણી છે ગરમ થઈ ગયું છે। આપણે એમાં હળદર નાખી દઈએ પહેલાં થોડી, એટલે એક સારો દાળનો પીળો કલર આવી જાય અને સ્વાદ બી આવે અને મીઠું બી સ્વાદ પ્રમાણે આપણે નાખી દઈએ અને આને થોડી વાર ઉકળવા દઈશું। પછી આપણી દાળ નાખી દઈશું। ભાતનું પાણી બી ઓલમોસ્ટ ગરમ થવા આવ્યું છે। એમાં થોડું મીઠું નાખી દઈએ જેથી ભાતમાં બી સારું એવું મીઠું ચડી જાય અને ત્યારબાદ આપણા ભાત છે એ બી આપણે ઓળી દઈએ એમાં। પાણી આમ ગરમ તો ફૂલે ફૂલ થઈ ગયું છે એટલે વાંધો નથી હવે કંઈ। તો જો મિત્રો આપણા ચોખા છે એ રેડી થઈ ગયા છે। હવે આને આપણે પાણીમાંથી નિતારી લઈએ। તો જો મિત્રો આપણે વઘારની તૈયારી કરી લીધી છે અને સામાન છે બધું આપણે 5 કિલો દાળ લીધી હતી બધી મિક્સમાં 1-1 કિલો। તો મારી પાસે અહીંયા 1.5 કિલો જેટલા ઝીણા કાપેલા ટમેટા છે અને એટલી ડુંગળી છે। દર કિલોએ મિત્રો 50 ગ્રામ અહીંયા તીખાસ માટે હું મરચી ઝીણી તીખી આવે એ નાખી રહ્યો છું। આદું છે 150 ગ્રામ જેટલું અને કોથમીર છે। તો આપણા એકદમ સિમ્પલ મસાલા રહેશે દાળ માટે એ આપણા તૈયાર છે। તો ચાલો વઘારની તૈયારી કરીએ। તો મિત્રો જો એક નાનું વાસણ આપણે વઘાર માટે લીધું છે એમાં હું 250 ગ્રામ જેટલું તેલ નાખીશ। એટલે દર 1 કિલો દાળે 50 ગ્રામ તેલ નાખું છું। આપણે એટલું તેલ નાખી દઈશું। તો જો મિત્રો આપણે વઘાર માટેનું તેલ આવી ગયું છે એમાં આપણે નાખીશું 1 મોટો ચમચો રાઈ નાખી છે અહીંયા। એને થોડી માટે આપણે ફૂટવા દેશું। તો જો આપણી રાઈ છે ઝટકવા માંડી છે હવે આપણે 1 મોટો ચમચો જીરું નાખી દઈશું। પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને તરત જ આપણી ઝીણી કાપેલી ડુંગળી છે એ નાખી દઈશું। એકવાર મિક્સ કરી લઈ। ડુંગળીને આપણે હવે નિરાતે પાકવા દેશું। તો જો આપણી ડુંગળી સારી એવી તેલમાં છે ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે થોડા મસાલા નાખી દઈએ, થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, શાકભાજી પ્રમાણે જ મીઠું નાખશું। આપણે દાળમાં ઓલરેડી મીઠું નાખી દીધું છે અને ભાતમાં નાખ્યું છે। ત્યારબાદ આપણું આદું અને લીલી તીખી મરચી, અને પાછું થોડી વાર માટે પાકવા દઈએ। હવે જો આપણું આદુ મરચુંની થોડું પાકી ગયું છે ત્યારબાદ આપણે ટમેટા નાખી દઈએ।
હવે જો આપણે ટમેટા બી થોડાક ગળવા માંડ્યા છે ત્યારે આપણે લાલ મરચું નાખીશું કલર માટે, થોડોક બહુ જાજુ નહીં નાખીએ, તીખાસ માટે નથી નાખવાનું એટલા માટે. ત્યારબાદ થોડો ગરમ મસાલો, અને એક સુગંધ માટે કિચન કિંગ મસાલો. આપણો વઘાર રેડી થઈ ગયો, તેમાં આપણે દાળ નાખી દઈએ હવે. એકવાર ને મિક્સ કરી લઈ. તો જો મિત્રો આપણી દાળ છે આપણે જેવી જોઈ છે બફાઈ ગઈ છે. અને મિત્રો થોડીક આખા ભાગી જ રાખવાની. ચણાની દાળ જે આખી મોઢામાં ફૂટે ને એ જ એની ખાસ મજા હોય છે. હવે આપણી તરત જ આ જે વઘારેલી દાળ છે એમાં હળવેકથી ઠલવી દેશું. નિરત રાખવાની, બહુ ઉડે નહીં. અને હવે આને નિરાત થોડી વાર માટે પાકવા દઈએ. તો જો મિત્રો આપણી પંચરત્ન દાળ છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. તો આપણે હવે છેલ્લે ધાણા ભભરાવી અને આને રેડી કરીને મૂકી દઈશું. એકવાર સારી રીતે આવી રીતે મિક્સ કરી લઈ અને પછી હવે એને કાંઈ પકવાની જરૂર નથી, આપણે ગેસ બંધ કરી દઈશું. જો મિત્રો આપણી દાળ તમે મિત્રો આમાં ઉપરથી અથવા તો આમાં નાખવું હોય તો લીંબુ બી ખટાશ માટે નાખી શકો છો, પણ મને જેવી પસંદ છે પર્સનલી એવી દાળ મારી રેડી છે. હવે ખાટી મીઠી પછી તમારે જેમ કર્યું કરી શકો, તો કાંઈ મતલબ નહીં રહે પંચરત્ન દાળનો. કારણ કે પંચરત્ન દાળમાં તીખાશને મહત્ત્વ આપવામાં આવે જ્યારે ખટાશ અને મીઠાશ એમાં નથી હોતી. પંચરત્ન દાળ છે એની થાળી આપણે સજાવવાની તૈયારી કરીશું. આપણે સૌપ્રથમ અહીંયા ચોખા છે આવી રીતે પાથરી દઈ. ફરતી બાજુ આવી રીતે દાળ નાખીશું. અને ઉપરથી થોડી કોથમરી ભભરાવશું. જો મિત્રો તૈયાર છે આપણી પંચરત્ન દાળ. તો જો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અહીંયા આપણી જે જીઆઈડીસી છે જામનગરમાં, ત્યાં ઝૂંપડપટ્ટીમાં અમે રેગ્યુલર ત્યાં આવતા હોય છીએ. અને બાળકો બી આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને અમારી માલની ગાડી છે જે રસોઈ બનાવેલી એની ગાડી બી આવી ગઈ છે. જુઓ તમે. તો આપણે સામાન ઉતારે પછી આપણે બી બહાર નીકળીએ અને તરત પીરસવા જઈએ. તો જો અત્યારે આપણો સામાન છે બધો ઉતરી રહ્યો છે અને ઓલરેડી બાળકો છે એ બધા આવવા માંડ્યા છે, લાઈનમાં ઊભા રહી ગયા છે. અહીંયા આપણી દાળ છે, ફ્રાઈમ્સ છે, ભાત છે અને છાશ છે. તો જે આપણો સામાન છે બધો રેડી થઈ ગયો છે. આપણે બાળકોને પીરસવાની શરૂઆત કરીશું. નજીકથી લેજો. શું ખાલી દાળ નહીં,
કે આપું વધારે જોઈએ છે એમ કે ને દાળ જોઈએ ને નહીં જોતી એટલે જ આપણે ભાત બનાવી નથી આવતા ખોટું કહેવાનું નહીં છોકરા એમ જ કહે છે આનો લઈ લો નજીક હાથમાં લઈ લો તો બહુ ઉડા થઈ જાય ગરમ છે ભાઈબંધ ધ્યાન રાખજે એ પૂછતા નહીં નાખી દો એટલે એમને ખબર પડે શું છે હા લાબડી હોતા છે કેવું બે અરે હા દાલું કેમ દાલ થોડો ટ્રાય કર ના કહેલા ને ઇડલી કના બસ હોતા ના વાત અરે લો આલે હે હા જો છોકરા દાળ બી નથી લેતા અને લોકોએ ઘણી વસ્તુ એવું હોય છે કે કોઈ દી ખાધી નથી હોતી એટલે ખબર બી નથી કે એ ખાવી કે નથી ખાવી પણ દાળ અમે એટલી સારી રીતે બનાવી છે બધી રીતે કારણ કે ફૂલમાં ફૂલ પ્રોટીન મળે અને છોકરાને ભાવે એ રીતના આપણે ટ્રાય કરી જ બનાવવાની અમુક લેવાની જ ના પાડી દઈએ કારણ કે એને ખાધી નહીં હોય ક્યારે આવી દાળ એટલે જોઈને એને થોડું ઓલું લાગે કે આ લેવી કે ન લેવી આપણે એના ટેસ્ટ પ્રમાણે માફક આવે ને એ જ બનાવી બાબુ ये लीड सालिया कर अल्लाह ये ना इनमें भगवान જય સીતારામ અમારી સંસ્થા ભૂખ્યા સુધી ભોજનમાં નિકુંજભાઈ વસોયા જે આટલું મોટું નામ અત્યારે સમાજમાં ધરાવે છે એ અમારી સંસ્થા વતી આ બાળકોને દર અઠવાડિયે પૌષ્ટિક તથા હેલ્ધી ભોજન પોતાના સ્વ ખર્ચે બધી વસ્તુ લઈને આવે છે અને બનાવે છે તો તેમનો ખૂબ ખૂબ આભાર નિકુંજભાઈ વસોયાનો કે એમણે આ બધી સમાજને પ્રેરણા આવે એવું કામ અત્યારે શરૂ ઉપાડેલ છે તો મિત્રો હું આશા કરું છું કે આ એપિસોડ બી તમને ગમ્યો હોય છે મિત્રો હું તો મારે ખુદને મારું ટેલેન્ટ છે રસોઈ એટલે મને ગમે છે લોકોને ખવડાવવું અને એક સેવાનો મને ઘણા ટાઈમથી એક વિચાર બી હતો એ હું પૂર્ણ કરવા માટે એક મિશન ઉપર નીકળી પડ્યો છું તો આ મારી સેવા હતી અત્યારે પૂર્ણ થઈ છે અને હજી બી આગળ હું કરીશ આ વિડીયો આવા આપણે સિરીઝ ચાલુ જ રાખીશું ખાસ કરીને અહીંના લોકોને ભાતની વેરાયટી ભાવતી એટલે હું ભાતની એક સિરીઝ અત્યારે બનાવું છું પછી બીજું બી આપણે ખવડાવશું એક તો અત્યારે ફૂલ કાળઝાળ ગરમી છે એટલા માટે તેનું તીખું તળેલું બહુ એવું ખવડાવવાનું નથી કરતો હું મારી સેવા દર અઠવાડિયે આપીને અહીંયા જાઉં છું જો તમે બી સેવા આપવા માગતા હોય તમે ન કરી શકતા હોય બધા માટે પોસિબલ નથી હોતું પણ જો તમે બી કરવા માગતા હોય તો તમે બી આ ટ્રસ્ટ સાથે જોડાઈ શકો છો હું તમને એની બધી ડિટેલ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એના વિશે એનું નામ ને બધું છે અહીંયા બી તમને લખીને બતાવી દઉં જેથી તમે બી આમાં જોડાવવું હોય તો જોડાઈ શકો એવું નથી મિત્રો કરોડ રૂપિયા હોય તો જ સેવા થાય મારી પાસે બી એટલા બધા અઢળક રૂપિયા નથી અઢળક સંપત્તિ કે હું વાપરીશ તો કોઈ દી ખૂટી નહીં જાય પણ આપણે જે કમાઈ છે એમાંથી કંઈક આપીએ આપણે તો કાંઈ મને નથી લાગતું એટલું બધું આપણે ઓછું થઈ જવાનું છે આપણે સાંજે 200 500 1000 રૂપિયા આપણે એમાં અમુક વ્યસનો પાછળ વાપરી નાખતા હોય છે પણ જો મહિને કે વર્ષે તમે ખાલી 500 1000 રૂપિયા કે 200 500 રૂપિયા બી ક્યાંય તમને મનપસંદ જગ્યા હોય ત્યાં બી તમે કરો તો બી કરી શકો છો પણ એક ભોજન મળે ને મિત્રો ખરેખર જરૂરી છે કારણ કે મેં બી એવા દિવસો કાઢ્યા છે જ્યારે હું સ્ટુડન્ટ લાઈફમાં હતો ત્યારે કે ખાવા ન મળે તો મિત્રો એ કેવી પરેશાની હોય છે ને એમાંથી હું નીકળેલો છું ખીચામાં 5 રૂપિયા બી ન હોય ને તમને બધું ભાતનું ભોજન જોતા હોય આજુબાજુના પ્રલોભનો હોય ઇવન મને યાદ છે એવા બી દિવસો હતા કે 1 રૂપિયાનું પાઉચ ત્યારે મળતું પાણીનું એ બી પીવાના આપણા ખિસ્સામાં રૂપિયા ન હોય કારણ કે એક સ્કૂલનો પાસ નીકળી ગયો હોય કોલેજનો કે સ્કૂલનો એના ઉપર આપણે અપડાઉન કરતા હોય તો એના બહુ રૂપિયાની જરૂર પડતી હોતી નથી અને એવી રીતે ટાઈમ કાઢેલો છે તો તમે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે બી આ સંસ્થા સાથે જોડાઈ અને મદદ કરશો તો આ સંસ્થા છે દરરોજ અત્યારે હાલમાં ઓછા દિવસોમાં જમાડે છે પણ અમે પ્રયત્ન કરીએ કે જો બધા સહભાગી બને તમે અને હું સાથે મળીને તો આ દરરોજ બી આપણે આ કાર્ય છે કરી શકીએ આવજો ધન્યવાદ થેન્ક યુ સો મચ